હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? તો અત્યારે વાગ્યા છે 11:30 અને અમે આવી ગયા છે અમારા નવા ઘરમાં. તો કેવું છે અમારું નવું ઘર કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને અહીંયા જો કિંજલ ભાભી છે એ મંદિરની સ્થાપના કરવાની છે તો એની તૈયારી કરે છે. અને અહીંયા ગેસની પણ સ્થાપના કરવાની છે, એટલે કે સ્ટવની પૂજા કરવાની છે, તો એની પણ તૈયારી કરીએ છીએ. અને આ છે અમારું ઘર, તો તમે જોઈ શકો છો કે કેવું સરસ મજાનું છે. તો કમેન્ટમાં બતાવજો કે सुख करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस जाऊं। आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जान क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला તો મંદિરની સ્થાપના થઈ ગઈ છે મસ્ત. તો હવે આપણે છે અગ્નિ દેવતાની પણ પૂજા કરી લઈએ. તો અહીંયા ભાભી છે એ ગેસના સ્ટવ પર મસ્ત સ્વસ્તિક કરે છે, અને સ્વસ્તિક કરી અને તેમની પૂજા કરી લઈએ છીએ આપણે. તો કેમ કે આપણે રસોઈ હંમેશા આપણે ગેસ ઉપર જ બનાવવાની હોય, તો અગ્નિ દેવતાની પણ પૂજા કરવી જરૂરી છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા પૂજા થઈ રહી છે. તો અત્યારે વાગ્યો છે 1:30 અને અમે મસ્ત બધી રસોઈ બનાવી લીધી છે. અગ્નિ દેવતાની પૂજા કરી અને મંદિરની સ્થાપના કરી. તો જમવામાં છે લાપસી, બટેટાનું શાક, ભાત અને મગ બનાવ્યા છે, કેમ કે લાપસી સુકનની ગણાય છે. તો ચાલો હવે અમે જમી લઈએ છીએ. કે ગીતાજીના 18 અધ્યાય, આ સામે જે સ્તંભ દેખાય છે 18 સ્તંભ, અને દરેક સ્તંભની અંદર એક એક અધ્યાય, આ એનું મહત્વ છે. અને આ એની ખૂબી છે કે 18 અધ્યાય ગીતાજીના, 18 સ્તંભ ને 18 સ્તંભની અંદર 18 અધ્યાયોનું વાંચન થઈ શકે છે. मंगराय महेश्वराय नित्याय सुधाय दिगंबराय
तस्मै नकाराय नमः शिवाय। ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागत। जन्म मृत्यु जरा व्याधि संसार भव भय नाशनम। ओम नमः शिवाय। हर हर महादेव। दर्शन કર્યા, તાવજીના દર્શન કર્યા. હવે આપણે લક્ષ્મીનારાયણ મંદિરે પહોંચ્યા છે કે જેને કહેવાય છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ઓમ લક્ષ્મીનારાયણાય નમઃ. આ લક્ષ્મીનારાયણ મંદિર, અહીંયા ગીતા મંદિર, પવિત્ર ધામ મંદિરની અંદર ત્રિવેણી સંગમ જે સામે વહે છે એની સામે બરોબર લક્ષ્મીનારાયણનું મંદિર પણ આવેલું છે. આ લક્ષ્મીનારાયણ મંદિરના આપણે સરસ 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 દર્શન કર્યા છે. દિવાલોની અંદર ઊંચે ઊંચે વરાહ અવતાર, વામન અવતાર, બલિ અવતાર એવા દરેક અવતારોના પણ અહીંયા દર્શન થાય છે. કે ધર્મને માટે જેની સંસ્થાપના કરી, ગીતાજીમાં કહેવાય છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનામ્ન ધર્મસ્ય સાધુ નામાન પરિત્રાણાય. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર એમ ભગવાન કૃષ્ણએ કીધું છે કે હે અર્જુન, જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપનો ભાર વધશે ત્યારે ત્યારે આ કૃષ્ણ અને અર્જુન ફરીને જન્મ લેશે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનામ્ન ધર્મસ્ય સાધુ નામાન પરિત્રાણાય. ધર્મ સંસ્થાપનાશાય સંભવામી યુગે યુગે. દરેક યુગની અંદર દર 50 વર્ષને ગાળે એક કૃષ્ણ અને એક અર્જુન ફરી ફરીને અધર્મ જ્યારે વધશે ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે ફરી કૃષ્ણ અને અર્જુન ધર્મ માટે, ધર્મની રક્ષા માટે, પાપનો નાશ કરવા માટે કૃષ્ણ અને અર્જુન જન્મ લેશે. આ પવિત્ર ભારત ભૂમિની અંદર એમ કહેવાય છે કે ગૌરવ છે અમને કે અમારા એરિયાની અંદર, અમારા ભારત દેશની અંદર આવા મહાન પુરુષો, ભગવાન જેને કહેવામાં આવે છે, હવે એનામાં જન્મ લીધો છે. આ ધર્મની અંદર આ જનની જન્મભૂમિ સ્વર્ગદાપથી કરીએ છીએ કે આ ભૂમિની અંદર રામ કૃષ્ણ ભગવાન નાયચા છે. એ ભૂમિની અંદર અમારો પણ જન્મ થયો છે. અમે અમારી ધન્યતા અનુભવીએ છીએ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. તો મસ્ત લક્ષ્મીનારાયણ, ગીતા મંદિર, બલદેવ ભગવાનના મસ્ત દર્શન થઈ ગયા છે. હવે તો હવે અમે જાય છે ત્રિવેણી ઘાટ, કેમ કે ત્યારે બહુ જ તડકો હતો તો અહીંયા થોડીક વાર બેઠા, આરામ કર્યો અને હવે જાય છે. જો અહીંયા ભાઈ ગાડી કાઢી લીધી છે તો હવે અમે ત્યાં જાય છે. અહીંયા બધા જો આવે છે પાછળ.